પણ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ડ્રાઈવરે ભંગારના બિલ પણ બતાવ્યા હતા, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ડ્રાઈવરની કેબિનમાં ઉપરના ભાગે સીલિંગમાં પતરાનું ચોરખાનું મળી આવ્યું હતું। આ ગુપ્ત ખાનામાંથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 4,668 બોટલો કબજે કરી છે। પકડાયેલા દારૂની કિંમત 16,90,000 રૂપિયા જેટલી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો દમણથી ભરવામાં આવ્યો હતો અને તેને બરોડા લઈ જવાનો હતો। આ માટે ડ્રાઈવરને એક ફેરાના 1.25 લાખ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી। પોલીસે આ ઘટનામાં કન્ટેનરના ડ્રાઈવર વિષ્ણુકુમાર ચૌહાણની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરાવનાર કેવિન પરમાર અને ટ્રાન્સપોર્ટનું કામ સોંપનાર સંજય નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે હાલ દારૂ, કન્ટેનર અને રોકડ મળી કુલ 32,66,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।